હવે ઉજ્જૈન પહોંચીને મોસ્ટ ઓફ લોકો બધા આ ભૂલ કરતા જ હોય છે. શું હાલો તમને હું કહું તો સ્વાગત છે તમારું પાર્ટ 3 માં. ઉજ્જૈન પહોંચીને સૌથી પહેલા અમે કરાઈ નાખી હતી વીઆઈપી દર્શનની ટિકિટ બુક, જેની કોસ્ટ છે ખાલી 250 રૂપિયા. પણ અમુક લોકોને આ ખબર જ નથી અને ભાઈ ખાલી 10 મિનિટમાં અમે પહોંચી ગયા ભાઈ મહાકાલેશ્વરની સામે અને સરસ મજાના દર્શન કરીને અમે લોકો આવી ગયા બારે. હવે અહીંથી અમે જવાના છીએ ગઢકાલિકામાં, કાલ ભૈરવ, મંગળનાથ મહાદેવ અને હરસિદ્ધિ માતાજીના મંદિરે. એમાં પણ અમે લોકોએ ઓટો બુક કરાવી નાખી. પર પર્સન 100 રૂપિયાની કોસ્ટ આપીને કરાવી લીધા 5 મંદિરના દર્શન. સૌથી પહેલા અમે ગયા હરસિદ્ધિ માતાજીના દર્શન, ત્યાંથી પછી વરસાદમાં નાતા નાતા અમે આવી ગયા ગણેશજીના દર્શન કરવા, અને ત્યાંથી પછી 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એટલે કે ગઢકાલીમાના દર્શન કરવા આવી ગયા. અને દર્શન કરીને સીધા આવી ગયા અમે મંગળનાથ મહાદેવ. મંગળનાથ મહાદેવના દર્શન કરીને આવી ગયા બાજુમાં એક નદી પાસે, અને પછી ફાઇનલી અમારે જવાનું હતું કાળ ભૈરવજીના મંદિરે. 2.5 થી 3 કલાકનો વેઇટ કર્યા પછી ફાઇનલી દર્શન થઈ ગયા કાળ ભૈરવજીના. અને થોડુંક ફ્રૂટ ખાઈને પછી સીધા આવી ગયા અમે શિપ્રા નદીએ, કારણ કે અહીંયા થાય છે બહુ મોટી આરતી અને ઘણા લોકોને નથી ખબર, તો જરૂરથી અહીંયા પધારો. અને ભાઈ સૌથી લાસ્ટમાં એટલે કે અમે પહોંચી ગયા કોરિડોર. હવે તમે લોકો જોવો કોરિડોરનો નજારો. અને ભાઈ ડેલી 8 વાગે અહીંયા થાય છે લાઇટિંગ શો, આજે અમે આવ્યા ને આજે લાઇટિંગ શો હતો બંધ. અને ટિકિટ બુકિંગ માટે ન સમજાય તો મને કોમેન્ટ કરજો. બાકી આલુ પરોઠા હતા બહુ મસ્ત. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.